જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાંથી જ્યાં સ્માર્ટ મીટરના નામે ચાલી રહેલા સરકારી દાદાગીરી અને જનતાનો આક્રોશ હવે જોવા જઈએ તો ચરમસીમાએ પહોંચી ગયો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના સ્માર્ટ મીટરનો વિરોધ હવે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું લાગે છે। सामान्य ग्राहकों वीज कनेक्शन पीजीवीसीएल द्वारा रातों रात कापी नाखवामां आवता समग्र पंथकमां भयनो अने भारे माहौल मची गयो छे। काळजार गर्मीनी वच्चे जनताना घरोनी लाइट पंखा बंद करी देवानी आ जो हुकमी सामे हवे आम आदमी पार्टीना नेताओ मैदाने आव्या छे। आ विवाद हवे मात्र विरोध पूरतो मर्यादित नथी, परंतु आ लड़ाई हवे पोलीस स्टेशन सुधी पण पहोंची गई छे। माळियाहाटीना खोड़सा गाममां पीजीवीसीएलना अधिकारीओए जे प्रकारे जो हुकमी अने कथित दादागिरी आदरी है तेनी सामे आम आदमी पार्टी अत्यंत हवे आक्रामक मूड में जोवा मळी रही है। आम आदमी पार्टीना नेता पीयूष परमार पोताना कार्यकर्ताओं अने रोषे भरायेला स्थानिक ग्रामजनों साथे सीधा चोरवड पोलीस स्टेशन पहोंच्या अने गरीब जनताने हैरान करनार तंत्रना जवाबदार अधिकारीओ सामे कायदेसरनी फरियाद नोंधी छे। जनतानो आक्रोश हवे जोवा जईए तो सातमा आसमाने पहोंची गयो छे, कारण के वीज कंपनीओना अधिकारीओ कोई पण नोटिस आप्या वगर मनस्वी रीते ग्राहकोना कनेक्शन कापी रह्या होवानो गंभीर आक्षेपो थई रह्या छे। सौ पहेला ए विरोधना दृश्यो पर एकवार नजर करी लईए। आज पंचायत मीटिंग है, आज ग्राम सभा है, अमरा तरफ थी कई पण तमारे लेखित में आ बाबतनु जोतुं होय तमे खुला उघाड़ा पगे तमारे भेगा छे एम लखीने आपी दे। नहीं मैं बस એટલો ટેકો જો અરે અમે પંચાયત નો ઠામડો હું તમને કહું। હા સાંભળો સ્માર્ટ મીટર લગાવવું કોઈ બરાબર છે અને પીજીવીસીએલ કંપની પાસે કોઈ એવી પ્રાઇવેટી નથી કે તમે સ્માર્ટ મીટર ન લગાડો તો તમારું વીજ કનેક્શન કાપી નાખો। આ છે આ ભાઈનું કપાણું તમારે કહેવાની જરૂર હતી કે આ ભાઈ કેમ કાપ્યું, મારી વાત તમે સાંભળી। હવે એ પ્રશ્ન તો એ લોકો ફિટ કરે ઘરે ઘરે થવાનો છે, મારી વાત તમે સાંભળી લો। એનું કઈ ઠોસ કઈ કારણ પર ન નીકળે। હવે મારી પાસે સાહેબ સાંભળો, લેખિતમાં એવું છે કે બાકુ સાહેબે સરપંચશ્રીને આપ્યું કે આ ફરજિયાત છે, એવી લેખિત આપી આ સાહેબ મને આપ્યું લેખિત ને તમને મેં આપ્યું તમે માની લીધું ને કાપે માલે સરકારી ગાઈડલાઈન જોઈ મારા તમે સાંભળી લો મને તો લીધું ને તમે મેં કીધું મેં ધારાસભ્યને ફોન કર્યો, સાંસદને ફોન કર્યો, હું તમને કહું કે ભાઈ આ વિષય છે એ તો મેં આ લોકોને કીધું સરકાર સરપંચ એટલે વચી દો મારી વાત તમે સાંભળી લો, એ તો મેં વાંચી લીધી ભાઈ। હવે એ તો ખોટી ચોલા બનાઈ ગલી છે, આપણું તો બધું બનાઈ ગયું સાંભળો મારી વાત તમે સાંભળો। મેં સાંસદને ધારાસભ્યને આ લોકોને કીધું, મેં કીધું કે આ પ્રિન્ટ મીડિયામાં કે છાપા આ મીટર ફરજિયાત લગાડવું પડે એવું કે કોઈ મંત્રીએ કોઈ કીધું કે આ મીટર છે એ ફરજિયાત લગાડવાનું નથી એવું કોઈ કીધું। મેં કીધું કે વિડીયો ઉતારી શંકર લક્ષ્મણ પાસે ધારાસભ્ય જવાબ નથી શકતા, તમને કોઈ સાંસદ જવાબ નહીં શકતા, આપણે ગ્રામ પંચાયત તરફથી શું કરીએ છીએ આવો તમારી વાત સાંભળી ખાલી 2 મિનિટ ખાલી 1 મિનિટ સાંભળી સતત તમારે કઈ નતું કરું પીયુષ પરમાર આવ્યો આવે જરૂર નહોતી। માનવી કે સ્માર્ટ મીટર લગાવ્યો ગામનો વિરોધ હતો, ગામ લોકોએ તમને મતાવી દીધી વિરોધ હતો। 1 મિનિટ તમારે ભેગું જીવન બતાવે ભેગા છે ને, પણ તમારે ખાલી એટલું કહેવાનું હતું ભાઈ સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત છે તો કે નો લગાવે શું થાય તમારે ખાલી 112 માં ખાલી ફોન કરવાનો। હા તો સાહેબ નોકરી જાની સાહેબ નહીં છે નોકરી આપી જાય હું એક બધે નહીં સમજાણું તમે ધમકી ના આપો નહીં ધમકી છે ને તમે નોકરી દે પ્રેમથી વાત કરો અમે તો પ્રેમથી વાત કરે છે ધમકી નથી આપી ખોટું કરો સાહેબ ખોટું કરે છે તમને કોઈ સત્તા નથી નોકરી છીનવી લેવાની તમે અરે સાહેબ ખોટું કર્યું ને લડશું નોકરીમાં સાહેબ નહીં નોકરી સુધી લડશું સાહેબ સરકારની ચાપુ છે જવા દો સાહેબ ધમકી તમે આપો છો ધમકી તો આ બધી આપીને કનેક્શન કાપ્યા અમારા કનેક્શન કાપ્યા નહીં અમારા નહીં ધમકી આપી કે તમે નોકરી વહી જશે તમને કોઈ સત્તા છે એ ભાઈ અમે લડશું હાઈકોર્ટમાં જાઓ તમે જાઓ તમે જાઓ હાઈકોર્ટમાં જાઓ તો નોકરી જાઓ ત્યારે સાહેબ કોઈ બચાવવા નહીં આવે અધિકારી કઈ વાંધો કોઈ અધિકારી બચાવવા નહીં આવે તમને કોઈ અધિકારી બચાવવા નહીં આવે
અરે સાહેબ મારી ઘરે આવજો નહીં કપ્પા મારી ઘરે કાપવા આવો નહીં મારી ઘરે કાપવા આવો નહીં મારી ઘરે કાપવા આવો નહીં અરે હવે આવજો તો આકી મારે તમારામાં સાહેબ નથી આવતો ઈ સોમનાથ સાહેબ ફરી ગામડા આવે આપણો તમે બતાવ્યું તમે ક્યાં કલેક્ટર બતાવ્યું છે કે આપણે જૂનાગઢનો કલેક્ટર આપણે ગીર સોમનાથના ગામ આવે છે અરે સાહેબ મારી ઘરે આવજો નહીં કપ્પા મારી ઘરે કાપવા આવો નહીં મારી ઘરે કાપવા આવો નહીં મારી ઘરે કાપવા આવો નહીં અરે હવે આવજો તો આકી મારે તમારામાં સાહેબ નથી આવતો ઈ સોમનાથ સાહેબ ફરી ગામડા આવે આપણો તમે બતાવ્યું તમે ક્યાં કલેક્ટર બતાવ્યું છે કે આપણે જૂનાગઢનો કલેક્ટર આપણે ગીર સોમનાથના ગામ આવે છે જો ભાઈ આ દાદાગીરી કરીને ગણેશને કાપી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આ બધી હા કાપી નાખો જો તમે અમને મીટર બદલાવાની ના પાડી છે બરાબર તમને નોટ લેખિત આપી દો ફરજિયાત છે ઈ બોલો નહીં તમે ફરજિયાત છે ટેમ્પલેટ છે ટેમ્પલેટ તમને ફોરમથી આપી છે નોટિસ તો કાપી નાખો મારી વાત સાંભળો કાપી નાખો ફરજિયાત છે કોરા બધી સિસ્ટમમાં બીજામાં સારું છે આ મીટર આ એક જ ભાઈમાં છે ને ભાઈ બીજું સાહેબ બીજું સૌથી મોટો ધડાકો અને સનસનાટીપૂર્ણ દાવો તો એ છે કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે એક આરટીઆઈ આપી કર્યો છે. પિયુષ પરમારે દાવો કર્યો છે કે સરકાર કે વીજ કંપની પાસે એવી કોઈ જ સત્તાવાર ગાઈડલાઈન નથી કે જેમાં સ્માર્ટ મીટર નાખવા ફરજિયાત હોય. આરટીઆઈની નકલ હવાલો આપીને વીજ કંપનીના દાવાઓની હવા કાઢી નાખવામાં આવી છે. જો સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની કોઈ પણ ગાઈડલાઈન અસ્તિત્વમાં જ નથી તો કયા દાવા હેઠળ આ ખોરસા ગામના ગરીબ પરિવારોના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે? આ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે. વીજ કંપનીના કયા આકરા ઇશારે સામાન્ય જનતા પર જોખમ હાજરવામાં આવી રહ્યું છે? હવે આ જવાબ હવે જોવા જઈએ તો સરકારે આપવો પડશે, કેમ કે વાત માત્ર કનેક્શન કાપવા પૂરતી સીમિત નથી. આ ઘટનામાં વિરોધ વધારે વકર્યો છે, કારણ કે અધિકારીઓના તમામ મર્યાદાઓ વટાવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટીના નેતાનો સીધો આક્ષેપ છે કે વીજ કંપનીના સ્ટાફે ઘરોમાં ઘૂસીને પુરુષો હાજર હતા ત્યારે બહેન દીકરીઓની હાજરીમાં લોકો ઘરોમાં જબરજસ્તી ઘૂસી ગયા અને વીજ કનેક્શન કાપી નાખ્યા છે. કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારનું વર્તન ક્યારે પણ સાંખી લેવામાં ના આવે. શું સરકાર ડિજિટલ બનાવવા માટે નામે સામાન્ય નાગરિકોના જોવા જઈએ તો પ્રાઇવસી અને ઘરની મહિલાઓની ગરિમા પણ દાવ લગાવી દેશે? ગ્રાહકોના ઘરમાં આ રીતે ઘૂસીને ધાક ધમકી આપવી અધિકારીઓને કોણે આપ્યો છે? આ સવાલ આજે ગ્રામના એક ગ્રામજનો પૂછી રહ્યા છે. હવે આ લડાઈ આર પારના મૂળમાં પહોંચી ગઈ છે અને આમ આદમી પાર્ટી અને સ્થાનિક ગ્રામ્યજનોએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચીમકી ઉચ્ચારી દીધી છે કે જ્યાં સુધી સામાન્ય જનતા પર જુલમ ગુજારનાર આ બેન દીકરીઓના ઘરમાં ઘૂસીને કનેક્શન કાપનાર પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત અટકવાની નથી. ખોરસામાં શરૂ થયેલો આ વિરોધ હવે આખા તાલુકા તરફ ફેલાઈ રહ્યો છે. એક તરફ સ્માર્ટ મીટરના તોતિંગ બિલોથી જનતા પહેલેથી જ ત્રાહિમામ છે અને બીજી તરફ તંત્રની આ તાનાશાહી. હવે જોવાનું આગળના દિવસોમાં એ રહેશે કે જન આક્રોશ સામે નમેલી સરકાર શું પગલાં ભરે છે. શું આ ઘમંડી અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારે પગલાં ભરવામાં આવે છે કે કેમ? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.